સતુ ભુવાની મેલડી તરીકે જગતમાં ઓળખાય છે। અને મિત્રો એમ કહેવાય છે કે તમને ગમે એવી તકલીફ હોય કે કોઈને સંતાન ન થતું હોય એવા લોકો એકવાર અવશ્ય સતુ ભુવાની માળવાળી મેલડીની મુલાકાત લેજો। અને મિત્રો આના ઇતિહાસ એવા છે કે જેને ડૉક્ટરે ના પાડી હોય કે તમારે સંતાન નહીં થાય અને એ સતુ ભુવાની માળવાળી મેલડીની શ્રદ્ધા અને વિશ્વાસ રાખે એમના ઘરે પારણા બંધાય છે। આવી છે માં માળવાળી મેલડીમાં, જેને ડૉક્ટરના રિપોર્ટ ખોટા પાડ્યા છે, જેને ડૉક્ટરની બોલીઓ ખોટી પાડી છે, એવી છે આ સતુભાના ખોળીએ રમતી માળવાળી માં મેલડીમાં। તો મિત્રો કદાચ જગતની માલકાર વા ફરે વાદળ ફરે પણ માં માળવાળી મેલડીના વેણ ફરે નહીં। જેના પરચા તમારે જોવા હોય ને તો મિત્રો પહેલો પરચો એવો છે। આમ તો ઘણા પરચા પૂર્યા છે પણ આજે એવા પરચાની વાત કરીશું કે તમે કદાચ નહીં સાંભળ્યો હોય। જે ગામ નડિયાદ અને હાલ હોસ્ટેલિયા રહે છે મહેક વિમલભાઈ પટેલ, એમના ઘરે જોગમાયા મેલડીએ પરચા પૂર્યા છે। જેને એમ કહેવાય છે કે સંતાન પ્રાપ્ત ન હતી પણ જ્યારે જોગમાયા મેલડીના સ્થાનત્યમાં આવે છે અને જ્યારે ભગવતીમાં મેલડી વેણ બોલે છે કે જા તારા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે, પણ માં સતુ ભુવાના મેલડીમાંનું વેણ છે જે દાડે મારા ભુવાનો જન્મદિવસ આવે ત્યારે તારા ઘરે એમ કહેવાય છે કે એક પુત્ર નહીં, બે પુત્ર નહીં પણ 3 પુત્ર થાય ને, અને એની તારીખ અને ટાઈમ હું મેલડી આપું અને એ સમયે થાય તો માનજે કે સતુ ભુવાની મેલડીમાં એ માળવાળીએ આપ્યા છે। આવા તો અમૂલ્ય પરચા પૂર્યા છે માં મેલડીએ। આવા તો અનેક પરચા છે જેમાં કેન્સર જેવી કેન્સર બીમારીઓ પણ મિટાડી દીધી છે। અને મિત્રો સતુ ભુવાની મેલડી બોલે છે કે તારીખ 7મો મહિનો અને 2025 અને સાંજે એમ કહેવાય છે કે 7 વાગે અને 33 મિનિટે જે કદાચ દીકરાના જન્મ થાય તો માનજે કે સતુ ભુવાના ખોળીએ રમતી માળવાળી મેલડીએ આપ્યા છે। આવું માં જોગમાયા મેલડી બોલે છે। અને મિત્રો કદાચ ઉકળતા તાવાની અંદર હાથ નાખી અને ઉના તેલને પી જાય એવી છે માં મેલડી આ સતુ ભુવાના ખોળીએ રમનારી। ઈ જોગમાયા એમ કહેવાય છે કે જહલા દેવી પૂંજકની માં મેલડી છે ભાઈ। આવા તો અનેક પરચા પૂર્યા છે માએ અને દૂર દૂરથી દુખિયારા આવે છે। અને મિત્રો એમ કહેવાય છે કે દીકરીઓને કન્યાદાનમાં રૂપિયા પણ આપ્યા છે। અને મિત્રો તમે એ વિડીયોની અંદર જોયું છે કે દીકરીઓને 11 લાખ એવા કન્યાદાનમાં રૂપિયા આપ્યા છે। મિત્રો આવા છે સતુ ભુવાના ખોળીએ રમનારી માં મેલડી। મિત્રો એમ કહેવાય છે કે આ તો નોંધારાનો આધાર બની જાય અને ગરીબની દીકરીઓ હોય, કદાચ પિયરમાં ભાઈ ન હોય તો એનો ભાઈ બની જાય અને મામેરા ભરે હોવાલા। ઈ છે આ સતુ ભુવાના ખોળીએ રમનારી માળવાળી માં મેલડીમાં। તો મિત્રો એમ કહેવાય છે કે રવિવારના દાડે ભારે સંખ્યામાં ભક્તો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને ભીડ પણ ખૂબ જ હોય છે। તો મિત્રો આ હતો સતુ ભુવાના ખોળીએ રમનારી જહલા દેવી પૂંજકની માં માળવાળી મેલડીમાંનો ઇતિહાસ। તો મિત્રો તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો। અને મિત્રો તમારો કિંમતી સમય આપ્યો તે બદલ તમારા બધાનો આભાર। તો મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો। અને મિત્રો હવે તમારે કયો ઇતિહાસ સાંભળવો છે મને કોમેન્ટમાં જણાવજો અવશ્ય। તો મળીએ નવા વિડીયોમાં। અને મિત્રો ખાસ નોંધ લેવી કે આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે, કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, તેની ખાસ નોંધ લેવી। ધન્યવાદ।